સમગ્ર દેશમાં અત્યારે જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે અને આ જ મામલાને લઈ હવે કોંગ્રેસના નેતાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર વિગત, તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય। ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલ તે ખતમ થઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે। વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી લાઈનો લગાવીને ઉભા રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારે નક્કર પગલા ભરવામાં નથી આવતા। જે સમયે ભાવ વધારો કરવામાં હતો તે સમયે ભાવ વધારો તો કરી દીધો, પરંતુ અત્યારે જ્યારે ખેડૂતોને પોતાનો પાક વાવવા માટે ડીઝલ જોઈતું હોય છે, ટ્રેક્ટરમાં ઘણા બધા જે પાર્ટ્સ હોય છે તેમાં ડીઝલનો ઉપયોગ થતો હોય છે, તેના માટે હવે ડીઝલ જોઈએ છે, ત્યારે ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું। ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને તે છતાં શા માટે અત્યારે સરકાર ચૂપ છે, એ મુદ્દે હવે કોંગ્રેસના નેતાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। સૌ પહેલા તો કોંગ્રેસના નેતાને સાંભળી લે કે તેમનું આ વિષયમાં શું કહેવું છે। ભાજપ સરકારની નિષ્ફળતાઓને કારણે આજે ખેડૂત દરેક રીતે હેરાન પરેશાન છે અને ખાસ કરીને આજે એ પેટ્રોલ ડીઝલની તંગી ઊભી થઈ છે। વોરની પરિસ્થિતિમાં આગોતરી ખબર હતી કે આવા દિવસો આવવાના છે, ત્યારે સબ સલામત છે, ભારતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પૂરતો જથ્થો છે, એવી વાતોને જાહેરાતો થઈ। પણ આજે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલત શું છે? એક બાજુ ખેતીની સિઝન છે, ટ્રેક્ટરમાં ડીઝલની જરૂર છે, ખેડૂતો પેટ્રોલ પંપે જાય છે, કલાકો સુધી 5 કલાક 7 કલાક 12 કલાક સુધી ટ્રેક્ટરો લઈને ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે, પણ ડીઝલ નથી મળતું। આજે મોટરસાયકલમાં કોઈ યુવાન નોકરી જવાનું હોય ને પેટ્રોલ પુરાવા જાય તો પૂરતું પેટ્રોલ નથી મળતું। આજે ગાડીમાં પણ રેશનિંગ હોય કે આટલા રૂપિયાનું જ તમને પેટ્રોલ ડીઝલ મળશે, એવા દિવસો આજે ગુજરાતના લોકો સામનો કરી રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા। એક બાજુ પ્રધાનમંત્રી શ્રી વિદેશમાં જઈને ચોકલેટો વેચે, મેલોડી ચોકલેટ આપીને ફોટો પડાવીને વાહવાહી કરે ને બીજી બાજુ ખેડૂતો લાઈનમાં ઊભા છે, યુવાનો પરેશાન છે, સામાન્ય લોકો પરેશાન છે। આ સરકારની નિષ્ફળતા છે। અમે સરકારને તાત્કાલિક કહેવા માંગીએ છીએ કે જે પ્રાથમિક જરૂરિયાત છે, જે પુરવઠો છે, એ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે ગેસ હોય, એની પૂરતી વ્યવસ્થા કરે। આ લાઈનોમાં ઊભા રહેવા માટે તમને મત નથી આપ્યા, લોકોનો અધિકાર છે ને લોકોને સગવડ મળવી જોઈએ। તાત્કાલિક આ પેટ્રોલ ડીઝલની તંગી દૂર કરે, ખેડૂતો ખાતર માટે જે વલખા મારી રહ્યા છે, ખાતરની વ્યવસ્થા પણ સરકાર તાત્કાલિક કરે એવી માંગણી કરીએ છીએ। એટલે અહીંયા તમે જે રીતે કોંગ્રેસના નેતાને સાંભળ્યા અને તેમના દ્વારા જે વાત કરવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક યોગ્ય હોય તેવી અત્યારે સ્થિતિ દેખાઈ રહી છે, કેમ કે અત્યારે વાત કરવામાં આવે ખેડૂતો, સામાન્ય જનતા સવારથી લાઈનો લગાવીને ઉભા રહે છે, સવારથી અને લાઈનો લગાવ્યા બાદ જ્યારે તેમનો વારો આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમને તો ખાલી 500 કે 1000 રૂપિયાનું જ પેટ્રોલ કે ડીઝલ મળશે। તો આ કેવા પ્રકારની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે? એક બાજુ સરકાર વિકાસની વાતો કરતી હોય છે, એક બાજુ સરકાર એવું કહેતી હોય છે કે અમારા પ્રશાસને ખૂબ જ અત્યારે આવા સમયમાં પણ કટોકટીના સમયમાં પણ વ્યવસ્થા કરી રાખી છે। તો વ્યવસ્થા ક્યાં છે? સવારથી જે લોકો લાઈનો લગાવે છે અને સાંજે લોકો રાત્રે ત્યાં જ સૂઈ જતા હોય છે અને સવારમાં ઉઠે છે તો પણ એમને એવો જવાબ મળે છે કે પેટ્રોલ હવે નથી। હવે આ વ્યવસ્થાની સામે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે પગલાં ભરવામાં આવે છે કાં તો કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે કેમ। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।